પ્રશ્ન એ થશે કે વિશ્વ પુસ્તક દિવસ તારીખ 23 એપ્રિલના રોજ છે, તો 22 એપ્રિલના દિવસે કેમ ઉજવાયો? તો કેજે ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલનું માનવું છે કે દરેક દિવસ એ પુસ્તક દિવસ છે. જે દિવસે વ્યક્તિ કોઈ પુસ્તક હાથમાં પકડે, તેના પેજ પલટાવે અને એમાંથી કંઈક વાંચે તો સમજો પુસ્તકની રચના સાર્થક થઈ. પુસ્તકનું જન્મ લેવું સાર્થક થયું કહેવાય. કેલરોક્સ ફ્યુચર સ્કૂલના 66 જેટલા બાળકોએ તેઓના શિક્ષક અને ગ્રંથપાલ સાથે પુસ્તકાલયની મુલાકાત લીધી અને વાંચનનો મહિમા શું છે તેની માહિતી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે પુસ્તકાલયના જ એક વાચક સભ્ય કારખાની શજીએ પણ તેમની વાંચન યાત્રા અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. બાળકોને મુલાકાતને યાદગાર બનાવવામાં ફાળો રહ્યો બોલતી ભાગવત ગીતાનો. પુસ્તકાલયમાં બોલતી ભગવદ્ ગીતાનું પુસ્તક છે, જે આધુનિક વિજ્ઞાનની એક ભેટ સમાન છે, જે ભગવદ્ ગીતાના શ્લોકોનું શ્રવણ કરાવવામાં આવ્યું હતું, જેને વિદ્યાર્થીઓએ ખૂબ જ કુતૂહલતાપૂર્વક માણ્યું હતું. ગ્રંથપાલે વિદ્યાર્થીઓને ફક્ત વાંચન જ નહીં પણ લખવાનો પણ મહાવરો રાખવાનો એ આગ્રહ કર્યો છે, જેથી પરીક્ષા સમયે તેઓને પ્રશ્નપત્ર લખવામાં સરળતા રહે. વિશ્વ પુસ્તક દિવસ, જે દર વર્ષે 23 એપ્રિલે ઉજવવામાં આવે છે, તે પુસ્તકો અને વાંચનના દિવસ વૈશ્વિક ઉજવણી તરીકે થાય છે. 1995માં યુનેસ્કો દ્વારા શરૂ કરાયેલા દિવસ વાંચનના આનંદ અને સમાજને આકાર આપવામાં સાહિત્યની સ્થાયી શક્તિ પર ભાર મૂકે છે. આ દિવસ વિલિયમ શેક્સપિયર અને મિગુએલ ડી સર્વાન્ટેસ સહિતના અગ્રણી લેખકોના જન્મ અને મૃત્યુની વર્ષગાંઠને સમર્પિત છે, જે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વનું એક અદ્ભુત વણાટ કામ છે. આ દિવસ 100થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે. દરેક ઉત્સવમાં એક અનોખો સ્વાદ લાવે છે. પુસ્તક વાંચન કાર્યક્રમોથી લઈને વાર્તા કહેવાના સત્રો સુધી વિશ્વ પુસ્તક દિવસ વાંચન પ્રત્યે પ્રેમને પ્રોત્સાહન આપે છે. ખાસ કરીને યુવા મનમાં આ એક દિવસ છે જ્યાં પુસ્તક સેતુ બને છે, વિવિધ સંસ્કૃતિઓ અને અનુભવોને જોડે છે અને સરહદો પાર સમજણ અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપે છે. પુસ્તક તમને સ્વયં ઉજાગર કરનાર એલાર્મ છે. વાંચતા વાંચતા સૂઈ જનાર પણ છે, પણ આપણે વાંચીને જાગી જવાનું ધ્યેય રાખવાનું છે. વાંચન સુને ઉત્તમથી સર્વોત્તમ કક્ષાએ લઈ જનાર એક નૌકા છે, જે મુસીબતની વેતરણી પાર કરવામાં મદદરૂપ થાય છે.